સમાચારો વિગતવાર જોઈએ। ખ્યાતિ હોસ્પિટલના વધુ એક કાંડનો પર્દાફાશ થયો છે। અગાઉ સાણંદના આસપાસના વિસ્તારને પણ આ હોસ્પિટલે ટાર્ગેટ કર્યો હતો। સાણંદના તિલાવ ગામમાં એક કેમ્પ કરવામાં આવ્યો હતો અને આયુષ્યમાન કાર્ડ કઢાવવાના બહાને સ્ટેન્ટ મૂકી દેવામાં આવ્યા છે। તો દશરથજી ઠાકોર નામના વ્યક્તિનું 2022માં મૃત્યુ થયું હતું। 2 વર્ષ પછી હજુ પણ પીએમ રિપોર્ટ નથી આવ્યો। મૃતક દશરથજીના દીકરાએ મેડિકલ માફિયાઓને કડક સજાની માંગ કરી છે। હોસ્પિટલમાં કડીના બોરીસણા ગામમાં 2 દર્દીઓના મોત મામલે થયેલા હોવા બાદ વીટીવીની ટીમ આજે ખ્યાતિ હોસ્પિટલના વધુ એક કાંડ ખાતે પહોંચી છે। સાણંદના તેલાવ ગામની અંદર એક પરિવારે ખ્યાતિ હોસ્પિટલનો જ ભોગ બન્યા છે અને પોતાના પિતાને ગુમાવ્યા છે। સંજયભાઈ ઠાકોર આપણી સાથે છે, તેમની સાથે જ વાત કરીશું। સંજયભાઈ, આખી ઘટના શું બની હતી? તમારા પિતા બી ખ્યાતિ હોસ્પિટલનો ભોગ બન્યા હતા, અહીંયા ગામમાં પણ કેમ્પ થયો હતો, શું આખો મામલો હતો? જેવી રીતે અત્યારે બોરીસણા ગામનું મેં 2 દિવસ પહેલા સાંભળ્યું, એવું ને એવું આજથી લગભગ 2 વર્ષ પહેલા અમારા તેલાવ ગામમાં ખ્યાતિ હોસ્પિટલના સત્તાવાળાએ કેમ્પ કર્યો। પછી જેવી રીતે અત્યારે આ 17 લોકોને લઈ ગયા, એવી રીતે અમારા ગામમાંથી 4 લોકોને લઈ જવાના હતા। એમાં મારા ફાધર, બીજા એક ભાઈ અને બીજા 2 લોકો। એમાં સવારે એમનો કોઈ માણસ આવ્યો અને મારા ફાધર અને બીજા 2 લોકો ગયા નહીં। 2 લોકોને ત્યાં ખ્યાતિ હોસ્પિટલમાં લઈ ગયા અને કે તમને તાત્કાલિક આયુષ્યમાન કાર્ડ અથવા મા કાર્ડ જે પણ એ કઢાવી આપીશું। પછી ત્યાં જઈને બીજું કંઈ પણ પૂછ્યા વગર કોઈ પણ પરિવારજનોને અથવા મને કે કોઈને પણ જાણ કર્યા વિના સીધી જ એમની એન્જિયોગ્રાફી કરી અને સીધા એમને સ્ટેન્ડ મૂકી દીધા। એમાં મારા ફાધરનું અવસાન થયું, જેવી રીતે અત્યારે બોરીસણામાં થયું એ જ પ્રકારે, અને એવું ને એવું, અને પેલા ભાઈને પણ બીજા ભાઈ રહે એમને પણ સ્ટેન્ડ મૂકી દીધું। એવું ને એવું થયું છે। તમે એ સમયે હોબાળો મચાવ્યો હતો, કોઈ ફરિયાદને લઈને કોઈ કાર્યવાહી કરી હતી? પોલીસ ફરિયાદ કેવું કઈ થયું હતું એ સમયે? ના, અમારા લોકોએ હોબાળો કર્યો પણ ત્યારે હોસ્પિટલ વાળાએ પોલીસ બોલાવી લીધી, એટલે અમારા લોકોએ કંઈ કર્યું નહોતું, પણ અમે પોલીસ ફરિયાદ દાખલ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કરી હતી। શું હતું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કઈ આવ્યું છે? 2 વર્ષ થઈ ગયા છે। ના, મેમ પેનલ પીએમ કરાવ્યું હતું, પણ હજી સુધી 2 વર્ષથી રિપોર્ટ, એનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ હજી આવેલ નથી। ખાસ તો આખો કાંડ જે કહેવામાં આવે છે આયુષ્માન યોજના હેઠળ પૈસા પડાવવાનો હોસ્પિટલનો આખો કાંડ હતો, તમને શું લાગે છે તમારા કેસમાં પણ આ જ વસ્તુ બન્યું હતું અને હોસ્પિટલે અન્ય કેટલા કાંડ કર્યા હોય, શું લાગી રહ્યું છે? મેં સાંભળ્યું કે 6 મહિનામાં આ લોકોએ આટલા 3 કરોડ કે 4, જે પણ મીડિયાના માધ્યમથી સાંભળ્યું કે આટલા કરોડ ખંખેર્યા। મારે તો 2 વર્ષ થયા મેમ, તો વચ્ચે કેટલા રૂપિયા લોકોએ ખંખેર્યા છે? એટલે માન્ય સરકારશ્રીને વિનંતી, દાદાને વિનંતી કે આમાં એમના આ હોસ્પિટલ સત્તાવાળા કડકમાં કડક સજા કરી બોરીસણા ગામવાળા લોકો, જે બંને લોકો મૃત્યુ પામ્યા, એમને અને મારા ફાધરને હજી પણ ન્યાય મળે એવું આપણે સરકારશ્રીને વિનંતી કરીએ। હોસ્પિટલ સત્તાધીશોનું કેવું વલણ હતું જ્યારે તમારી સાથે ઘટના બની? વર્તન શું હતું અને ત્યારે તમને લાગ્યું હતું કંઈક મોટું કાંડ થઈ રહ્યો છે, ક્યાંક રજૂઆત તમે કરી હોય? હા, એવું મારા બ્રધર હાજર હતા ત્યાં, એટલે એમને એવું લાગ્યું। ત્યાં હોસ્પિટલના સત્તાવાળા ત્યારે પણ કઈ જવાબ આપતા નહોતા, એમણે સીધી પોલીસ બોલાવી લીધી, પણ કે ભાઈ આ તો મેડિકલનો મામલો છે ને આવું બધું થાય ને એમ। બાકી એમનો જવાબ ત્યારે પણ સરખો નહોતો ને અત્યારે પણ હું જોઉં છું માનનીય નીતિનભાઈ પટેલ સાહેબને પણ ત્યાં જવું પડ્યું, એટલે બહુ મોટી વાત કહેવાય। જોયું, આ સંજયભાઈ ઠાકોર હતા, તેમના પિતા પણ ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીને લઈને મોતને ભેટ્યા હતા। પરંતુ સવાલ એ થાય છે કે જે એન્જિયોગ્રાફી કે સ્ટેન્ટ મૂકવાની વાત હોય તેમાં 1% જ ફક્ત જોખમી કહેવામાં આવે છે, ત્યારે સ્ટેન્ટ મૂકવાથી આ દર્દીઓના મોત કેવી રીતના થાય એક મોટો સવાલ છે। પરંતુ 2 વર્ષથી પોતાના પિતાને ન્યાય મળે તેની રાહ અત્યારે આ દીકરો જોઈ રહ્યો છે, પરંતુ હજુ સુધી પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ આવ્યો નથી કે પોલીસે કોઈ પણ ગુનો દાખલ નથી થયો, ત્યારે વધુ 2 વ્યક્તિઓના મોત થતા શું ખરેખર પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ કોઈ કાર્યવાહી થશે? એક મોટો સવાલ બની ગયો છે। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।